હીરો લાગુ ને તો શું છે બીજા નામે તો એટલે બળતરા ન થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો આપણે અત્યારે જો સાઈડ ઉપર પહોંચી ગયા છીએ, થેલા ટિફિન બેફિન લઈને, અને સાઈડ ઉપરના કપડાં પહેરી લીધા છે આપણે, અને કામે લાગવાની તૈયારી છે. મસ્ત એકાદો માવો ઘઉં નાખ્યો છે, પણ માવો ખાઈને જો અહીંયા મશીન બસીન લગાવે છે હીરો. આનું તળિયું મારવાનું છે. આ ગાનો વારો છે ને આ ઝાડુ મારે છે. અને આ કયું ગીત વગાડેલા કે સમજણ નથી પડતી મને. कौन सा सॉन्ग बजा रहा है ये, कोई समझ में नहीं आ रहा है. तो समझ में ऐसा कुछ बजा, समझ में आया ऐसा कुछ बजा, कोई समझ में नहीं आ रहा है. આ વાળો કઈ એ ભાઈના મોર લેંગે તો લેંગે એવા કઈ ગીત વગાડે છે. મને કાંઈ ટપો પડતો ને કાંઈ નહીં, ભલે વગાડતો ઝાડુ બાડુ મારી દે એટલે હું ધીરે ધીરે ચાલુ કરું. મારું થોડું વગાડવાનું કાલ તો કાંઈ ભેગું નહોતું થયું, લેટી કોડા હેરાન કરી જાય એટલે આજ ભેગું થાય છે થોડું થોડું તો કરી નહીં. તો અત્યારે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા હું કટિંગ કરતો હતો, અને આ બાજુ આપણે કેટલું લગાડો હાલો હું તમને એ બતાવી દઉં. જો એટલું તળિયું લગાવ્યું છે, હજી આ બાજુનો ભાગ એટલો બાકી છે. બોર પછી એની વારી છે ને આ બાજુ ટુકડા બાકી રહી ગયા છે, એક બે એ ટુકડા લગાડવાના છે. એટલું લગાડ્યું છે બપોર લગીમાં. મારે ખ્યાલથી 3-4 વાગે પતી જાય આરામથી. પતી જાય પછી કંઈક નવું આદર્શું તો મગજમાં આવતો, નહીંતર થાચા પાચા ઘેરે વ્યા જવું. તો કે થાક તો લાગ્યો ને મને આજ કંઈ. પહેલાં તે નિરાતે ખાઈ લો, આરામ કરું, પછી મજા આવે કાંઈ. અત્યારે હું જમવા બેસી છે. જમવામાં છે ને કોબી બટેકાનું શાક છે, ભાખરી છે, કેરી છે, ઠંડી ઠંડી છાશ છે. અને અમારા પૂરો બે ગયો છે જમવા, રાજુ કલાકાર, એ શાક રોલી લેવો છે. હાલો તો દબાવીને ખાઈ લઈએ. તો જો બહુ પછી પાછા કામે લાગી ગયા હતા ને આપણું તળિયું લાગી ગયું છે આખે આખું. હવે અહીંયા કંઈ કામ થાય એમ છે નહીં, કેમ કે દિવાલની ટાઇલ્સ લગાડવામાં નીચેનું તાજું પડે એટલે આજે નથી લગાડવાનું, એ કાલ લગાડવાનું છે. પણ આપણે કટિંગ કરવા માટેનો છટ્ટો બનાવવો છે, તો અહીંયા પથ્થર લાવી દયા છે. અહીંયા છટ્ટો બની નાખું તો પછી કાલ કટિંગ કરવા થાય. આ 4 વાગ્યા છે, કલાક જેવું થાય એ બની નાખું, અને થોડું ઘણું બીજું કંઈ પડતું કામ પતાવું તો હાથ પડી જાય. કાલ સવારે ફૂંકાઈ જાય તો કટિંગ કરવાની મજા આવે. કાંઈ નહીં, હાર વાળો તો અત્યારે જો ઓલો હેલ્પર આવ્યો છે સિમેન્ટ લેન ઉપર, અહીંયા માલ બનાવે છે. બની નાખીએ તો આપણે છટ્ટો બની નાખીએ એક મસ્તીનો, એટલે આપણું કામ પતી જાય. તો જો આપણે કટિંગ કરવા માટે છટ્ટો બની નાખ્યો છે, કાલ આની ઉપર ટાઈલ હુરાવીને કાપવાની છે. પ્લસ થોડુંક આ પરસુરણમાં મેં તમને કીધું એમ જ્યાં ઉમરો બાકી હતો ને, તો અહીંયા ટાઇલ્સનો જ ઉમરો મારવાનો હતો. સેટ આવીને કીધું ને તો એ મારી દીધો. એટલું કામ કર્યું આપણે, વધારે કાંઈ કર્યું ના. હવે હકેલો કરે છે હેલ્પર, સામ મશીન પછી હકેલે છે, હકેલે એટલે ઘર ભેગા. હવે કાંઈ કરવાનું થતું નથી, કેમ કે 5:45 છાસથી હવે કાંઈ આદરીને તો કાંઈ પૂરું થાય નહીં, એટલે હકેલ લેવાનું છે. તો હું ઘરે આવી ગયો છું ને જો નાઈન ફ્રેશ થઈ ગયો છું ને માતા આમથી માટા મારે છે. આપણે મીરો જેવા થઈને તૈયાર થઈને બેઠા છીએ. બળતરા થોડી છા કરે કોઈ બાજુ નહીં, રાજી થઈ ગયું હીરો લાગુ ને તો શું છે બીજા નામે તો એટલે બળતરા ન થાય. બીજા નામ જોવાનું થઈ ને બળતરા. જો આને કે ફોટો બનાવીને મૂકી દો છે ડિસ્પ્લે ઉપર. કલર કર્યો મેં. અચ્છા, કલર કર્યો. કલર કામ બહુ કરું મને તે હું કલર કામનો શોખીન, મુંડો શોખીન. કલર કર્યો સારું લાગ્યું, જેવું સારું. હાલો તો હું વોશરૂમ જવાનું છે, વોશરૂમ જવાનું. ક્યારના કલાક થતો હતા અંદર બીજું બાનું પાછું એકે બાના નથી કાઢવાનું. બે હું માવો બનાવવા જવું છે. હારું હાલો માવા લેવા જવાનું છે મારે. માવાનો ડબ્બો અહીંયા પડ્યો, બનાવી લો. ઈ કંટાળો આવે છે એટલે બાય નહીં બનાવી લો જોજો ડબ્બો માવો. હારું હાલો પેક કરવું પડે. આપો બાય. મૂકી દે. ઘણા ટાઈમ પછી એટલે ક્યાં ગયું બોડ્યું, ક્યાં ગયું? એલા ઓહો નીચે આવી ગયું યાર. આ બધું ઉપરનું તો વહી ગયું, નીચે આવી ગયું. ચાણક્ય આવી ગયા છે ઘણા ટાઈમ પછી. જો મનોજ છે, હિંમતભાઈ છે, ભાભી છે, ટપ્પુ મીર બે આવી ગયા છે. જોડે સંગાડે કેવું કહેવાય એવું કે હા એવું આવે. એટલે કાંઈક ભેગું થાય કરી દે પણ છું નહીં, અને ભૂલું છે ને આપણે તો હારવાર જ હોય. તો કાંઈ નહીં, આપણે પેલા મોબાઈલ મનોજને આપી દઈને થોડુંક વિચાર્યું છે મેં. આ બાબતે મનોજ ગોવા ગયા છે ને કે વિચારીને વસ્તુ આવ્યો છું, તો એનો જવાબ બધા દે થોડો થોડો. એ બધા પાસે થોડો રિવ્યુ જાણીએ આપણે કે આપણે અહીંયા સુરતમાં રહીએ છીએ અને ગોવા તો ગોવા છે, આપણે જઈએ પણ આપણે કદાચ એમ વિચારીએ કે આપણે કેમ ભગવાનના જન્મનું આપ્યું. આપણે આપણા જન્મ આપ્યો તો આપણે કેવી એન્જોય કરે, આપણે ક્યારેક જઈએ તો એટલી મજા આવે નહીં. આપણે કદાચ એમ વિચારીએ કે આપણે કેમ ભગવાનના જન્મનું આપ્યું. આપણે આપણા જન્મ આપ્યો તો આપણે કેવી એન્જોય કરે, આપણે ક્યારેક જઈએ તો એટલી મજા આવે નહીં. કદાચ ન બોલતા, હાલો ઇંગ્લિશ બોલે, જે ના બોલતા હોય એ બોલે, પણ આપણે જન્મ કેમનું આપ્યો? કારણ કે એનું રીઝન
એનું રીઝન કોઈની પાસે છે? મારી મેં તો પાસે છે. ઘણું ખરું ભેગું કરી મેં તો મારી પાસે રીઝન છે. કાંઈ નહીં આપણે પેલા મયુરને પૂછ્યું, મયુર તારું શું કહેવાનું છે? આપણે કદાચ ના જન્મ દીધો હોત અને કેમ ન દીધો ભગવાન? હાલો એનું કારણ શું હોય છે? ગોવા જાય એટલે તને તો કઈક અલગ જ ફીલ થઈ જાય. અમને તો ગયા નથી એટલે જવાની એમ ઈચ્છા તો છે જ, સ્ટોરી બોરી છે, પણ ના જન્મ દીધો ન દીધો એ કારણ તો હવે कौन है ये लोग कहां से आते हैं ये કારણ કે દીધો ન દીધો એમ હા ના જન્મ આપણે કેમ ન આપ્યો એમ? આપણને કેમ ના આવ્યો એમ. નકર આપણે નાના રહેવાસી નો ગોવા અહીંયા રહીએ આપણે ગોવામાં ન રહેતા હોય તો કેવી મજા આવે? પણ ના જન્મ કેમ ન આપ્યો? એવો તને કાંઈ વિચાર આવ્યો કોઈ દી? આની જે કોઈ દમણ પકડી લે ને, દમણ તો તું જઈ આવો ને, એ દમણ આપણે કેમ ના રહેવાસી ત્યાંના ન બને, સુરતના કેમ બને? એનું કારણ તને ખબર હોય? કારણ નથી ખબર. કોઈ દી વિચાર્યું નહીં? કોઈ દી આ વિચાર નથી. એને કોઈ દી વિચાર નથી. આપણે ટપુ ને કોઈ ટપુ તને એ ગામની નથી. વિચાર્યું મને એવો જ નથી કોઈ દી. કેવી મોટી વસ્તુ છે કે આપણે ના જઈએ છીએ, એન્જોય કરીને આવીએ છીએ અને આપણે મજા આવે છે. હા. પછી ઘરે આવી પછી આપણે એમ થાય કે જેને થાય ને થાય, તો આ કોઈ નથી, જો આ કોઈનો અનુભવ નથી એવો હમ. કે આપણે કેમ નાના રહેવાસી ન બનાવ્યા. મેં તો અનુભવ કર્યો છે, પણ આપણે હિંમતભાઈને પૂછ્યું. હિંમતભાઈ બે શબ્દ કે એ બહુ પેલા તો જાણે આપણને હિન્દી નતું આવડતું એટલે ન થાય. ફિલોસોફી ચાલે છે. પછી બીજા નંબરમાં કે તું અહીંયા રહે તો તારે વિદેશમાં ફરવા જવું છે, વિદેશ વાળા વિદેશમાં રહે તેને અહીંયા ફરવા આવવું છે. એટલે તને ના પણ કોકને કંઈક તો અરસ થવું ને. તને મને થોડુંક હજી થોડું ડાઉટફુલ લાગે. તને તું કડિયાનું કામ કરશો, તું કારીગર બીનો તો તારી હેઠે કંઈક હશે તો તું એને કંઈક લાવી આપી આપ. અરે એમ કે કેમ નો આપ્યો એમ આપણે જન્મ જન્મ કેમ ના મળે એનું રીઝન શું એમ? આપણે કેમ નાના રહેવાસી અત્યારે કે આપણે સુરત રહેવાસી કહેવાય એમ કેમ આપણે કે બાર દમણ છે, ગોવા છે કે ગમે દીવ છે, હાલો એના રહેવાસી કેમ ન બને એનું રીઝન ખાસ તો ગોવાનું મારા મનમાં છે. પણ આ તો તમને એક્ઝામ્પલ તરીકે દમણનું નામ આવ્યું, ખાસ તો ગોવાનું મને એવું છે કે મારા દાદા પિતા નહીં હોય ને એટલે નહીં. आप कहाँ थे ज्ञानी बाबा પીવાથી ને ન્યા રહેવાથી કોઈ ફરક જ નથી. પીવો વાળા તો સુરતમાં પીવે છે. ક્યાં દમણ જવાની? મેં દમણ જ છે સુરત. બોલો બોલો બે શબ્દ ગયા, બોલો. તને કેમ કઈ વિચાર આવ્યો? અને વિચાર એવો આવ્યો કે આપણે ગુજરાતના છીએ ને, તમને ગુજરાતની બહાર કાઢા જેવા નથી, કેમ કે તમે ત્યાં છે ને નો ભાડું હોય ને આમ 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 જોયા કરો એટલે તમને ભગવાને ઈ હાટું અહીંયા જન્મ દીધો છે કે ત્યાં તમે કોઈ ઓલી ફિરંગી લોકો આવે ને, ફિરંગી લડકી એને તાળો નહીં. કેટલા તાળો? શરીફ માણસો હોય? મને ખબર છે તો મેં બધું અહીંયા નોટિસ કર્યું જોયું ઇજ્જત જ નહીં આપણી. એટલે આને તમને લઈ છે જાય ને તો એકલા જવાનું છે, નારે લઈ એવું જાય. નથી. એટલે ભગવાને કીધું તમે ગુજરાતના છો, ગુજરાતમાં તો તો તમને એકલો ન રાખવાની જાય, એવો જો જરૂર છે. ફિરંગી તો કેમ એકલો કે ન ન્યા જાય. જઈને તમે શું કરો? ન્યા જો ક્લબ આખું હેકો. જવાનું હોય, ન્યા જકરી છોકરી જો ક્લબ. આની જેવાની વાત છે. મારી પર છે ને હા, મને એ વસ્તુ તું ક્રિશા તારા મગજમાં જે હોય પછી તમે હું માનો કે હું ગોવા મારો જન્મ થયો હોત ને તો જે ભૂરી આવે ને અતિથિ દેવો ભવ કહો એટલે એ આપણા ઓલા ભગવાન કહેવાય એટલે આપણે એને હુકામે અતિથિ દેવો ભવ કયો ઈ મને ખબર છે. હમણાં તમે થોડી વાર પહેલા ઈ કીધું કે થોડીક વાર પહેલા એણે ઈ મને કીધું કે મારે ન્યાય કે ગોવા રહેવા વઈ જવું છે ને, સિક્સ પેક બનાવી લેવા છે ને, બોડી મસાજ કરવાનું છે. ઈ ખાલી ઓનલી લેડીઝ. એટલે ભગવાને જોઈ વિચારીને સમજીને કીધું તમે ગુજરાતમાં છો ને, ગુજરાતમાં જ પેડા રહ્યો, તમને કે કાઢા જેવા. તે એમાં કઈ વાંધો નહીં, હું બાકી લાય તો કરાવું. લેડીઝના સંડા સાફ કરવામાં રાખે. જેન્ટ્સ ન જ કરે. આની પાસે કંઈક અલગ છે. એ જ લેવો ને, જો પૂછો ને. તારી પાસે હું ચાલ પેલા મનો કે મનો પાસે હતું તે ફરીને પડેલું હતું. હું મનો તાર શું એનું એક રીઝન છે કે ભગવાનને ઉપરથી જયારે રચના કરી ને કે આ માણસ કઈ ટાઈપનો થાય એ તો ભગવાનને તો ખબર જ હોય કે આ હે ને હખણીના નહીં બેહે. જન્મ લેવરાયું છે ન્યા અડધું વાતાવરણ ખુલ્લું જાય છે. અહીંયા ગુજરાતમાં નાખીને આ પેકા જાય છે એટલે આ કેટેગરી વાળાઓને અહીંયા જન્મ દેવાની એટલે જરૂર મૂળ છે. તો લાઈન મારો ઉપર ઉતરો તેવું એટલે મોતાને પોતાના ઉપર જ મને આવીને ઉભો રહે છે. એ તો પણ મતલબમાં જો હું ન્યા હોય ને તો મારા માટે તો બે સેકન્ડ સવારે જઈને દરિયા જ બેહું સવારે. इतना सुकून સવારમાં જે આપણે ઉઠાનો ને પથારી માં તો વિડિયો કોલ કરે. હવે ન્યા હું મારા હારે હું ભૂરીને હારે રહેતી હતી તો ઘડીએ ઘડીએ વિડિયો કદાચ ભૂરી આજુ આમ એટલે રાખ્યું મૂળ તો તને તું ભૂરી જોવાના તારે ટેવ છે એના લીધે તને ના જન્મ ન પણ કહેવાનું છે ને તારું લખણ ના હિસાબે મતલબ મારા લખણ એવા હતા ને એટલે મને ન ભૂરી જોવાના છે એટલે તને જન્મ ન મારું કહેવાનો મેન મુદ્દો શું ખબર કે મોસ્ટ ઓફલી જેન્ટ્સની વાત કરું તો જેન્ટ્સ તો જો હું જોઉં તો જેન્ટ્સ છે ને એની રીતના વ્યવસ્થિત જ હોય. આપણે કદાચ ક્યાંક બહાર અહીંયા આટો મારવા ગયા હોય, ચાલુ ગાડી હોય, બાજુમાં સારી છોકરી નીકળી હોય, પણ આપણે એનું સામું જોયું, હાલો સામું જ જોઈ લે, જોયું, કોઈ મનમાં ખરાબ વિચાર ન કર્યો તો આપણે જેન્યુઅલ કહેવાય કે ન કહેવાય. જેન્યુઅલ રેડી માણા કહેવાય કોઈ મારી જો જેમ. ઘરવાળી બાજતી હોય ને એ હાટો ભગવાને જન્મ આપણે સુરતમાં આપ્યો. હા
લઈને ગોવામાં આપ્યું ને રેન રચીને સામે જોજો છૂટા છેડા થાય હા ઘર તૂટે ઘર ભાંગે આ ઓછું થાય ને એટલે આપણે જવાનું સુરતમાં કરીએ. બરોબર છે. અમુક બાઈઓ હોય ને અમુક બાઈઓ છે ને અમુક બાઈઓ બુદ્ધિ વગરનું હોય ને તમારા જેવા બુદ્ધિ હા જેના ઈગો જે છે ને આ કરશે કોણ આ કરી હતી જાય આ ટપોઈ આ પાડી ને તે આ પાડી એને બુદ્ધિ હોય એની બુદ્ધિ છે ને આમાંય નથી એમ કે ગોઠણે એની થઈ જાય નથી. નથી કરતો પણ હા સમજાય બધું સમજાય તમે એને એ ખબર ન પડે કે ભૂલથી નહીં જોવાઈ ગયું ને સાઈન જોઈએ એમાં ફરક પડે ને આ છે ને નહીં કદાચ સાને જોઈ હોય તો શું છે જોવાથી ક્યાં કોઈ મરી જવાનું છે. હે હિંમતભાઈ ભૂલથી જોઈએ ને સાઈથી જોઈએ એમાં કઈ ફરક હોય કોક છોકરો હાલો જાય છે મેં કદાચ સામું જોઈ લીધું તો હું કઈ ગયા થઈ ગયો છોકરી થતી હોય તો હું કઈ મને પ્યાર થઈ ગયો ને જોયું તો પ્રેમ થઈ ગયો મને. જોવાનું શું કામે ભાઈ આખું હું ફોડી નાખવી તો નહીં જોવાનું કદાચ તમારા જોવાય જેવા જેવા, જોવે તો કદાચ વાંધો જોવાય. નહીં. ઇગ્નોર કરી દેવા તમને જોવે ને કઈ વાંધો નથી અમને તમે જોવો તમે ત્યાં ગોવા રેવા વયા રોજ જાઓ. છે ને કાજુ કતરીનું શાક ન હોય ઘરે શાક ભાખરી ખાવી પડે હા એમ સમજીને આલવું પડે આમ. આ હાટું ગોળ સમજાઈ ગયું બધાને સમજાઈ ગયું આપણું લાંબુ આવ્યું